કૃષ્ણા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાના વઘારેલા મમરાની એકદમ ટેસ્ટફુલ ચટાકેદાર આપણે ભેળ બનાવવાની છે। તમે આ રીતે નહીં બનાવી તો જરૂરથી બનાવજો। તો અહીંયા મેં વઘારેલા મમરા લીધા છે। તેની અંદર રતલામી સેવ, નાયલોન સેવ અને મેથીની મસાલા પૂરી હતી કડક, તે પણ ભૂકો કરીને નાખી દીધી છે। અને બાફેલા બટાકાને ઝીણા સમારી લીધા છે, ટામેટાં પણ ઝીણા સમારી લીધા છે। પછી બધી વસ્તુ મિક્સ કર્યા પછી તેમાં બાફેલા બટાકા અને ઝીણા સમારેલા ટામેટાં નાખી દઈશું। તમારે કાંદો નાખવો હોય તો અંદર નાખી શકો છો। અને થોડુંક આપણે લાલ મરચું નાખીશું, થોડુંક શેકેલું જીરું પાવડર નાખીશું અને ધાણા મરચાંની લીલી ચટણી તૈયાર છે, તે પણ 3 ચમચી નાખી દઈશું। અને પછી તેની અંદર આંબલીની ચટણી નાખીશું, 4 થી 5 ચમચી જેટલી। ખટમીઠો ટેસ્ટ આવશે, ખૂબ જ ખાવાની મજા આવશે। પછી અહીંયા 2 ચમચી જેટલી આપણે રાજકોટની તૈયાર ચટણી આવે છે તે નાખીશું, 2 ચમચી। અને બધી વસ્તુને સરસ મજાની મિક્સ કરી લઈશું। પછી સર્વિંગ પ્લેટમાં નાખીને તેની ઉપર કાંદા નાખી દેવા, તો આપણી ભેળ તૈયાર।